સનફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકનો ત્રાટક્યો કહેર। ડિવાઈડર અને થાંભલા સાથે કાર અથડાતા સ્થાનિકોમાં રોષ। વડોદરા શહેરમાં દારૂના નશામાં વાહન ચલાવવાની ઘટનાઓ સતત વધી રહી છે। ગઈકાલે મોડી રાત્રે તાંદલજા વિસ્તાર નજીક આવેલા સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની સામે નશામાં ધૂત એક કાર ચાલક બેફામ ગતિએ કાર ચલાવી ગંભીર અકસ્માત સર્જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। प्राप्त माहिती मुजब कार चालके स्टीयरिंग परथी काबू गुमावता कार पहला रोडना डिवाइडर साथे અથડાઈ હતી અને ત્યારબાદ વીજ થાંભલા સાથે જોરદાર ટકરાઈ હતી। અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે કારના એરબેગ તાત્કાલિક ખુલ્યા હતા, જ્યારે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો। અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક ભારે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ નિર્દોષ રાહદારીનો ભોગ લેવાયો ન હતો, નહીં તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત। તાજેતરના સમયમાં તાંદલજા અને આસપાસના વિસ્તારોમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ અને પ્રશાસન સમક્ષ દારૂના નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં નિયમિત ડ્રગ એન્ડ ડ્રાઈવ ચેકિંગ, સીસીટીવી મોનિટરિંગ અને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો આવા બેદરકાર વાહન ચાલકો પર અંકુશ મેળવી શકાય। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ ઘટના બાદ કેટલું કડક વલણ અપનાવે છે અને આવા અકસ્માતો અટકાવવા માટે શું પગલાં ભરે છે। સનફાર્મા વિસ્તાર છે। મેં અહીંથી આવતો તો એક મિત્રની ગાડી પર બેસીને અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું જ થયું। પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય। તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, તો બી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો। તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે। એમના જોડે 1-2 લેડીઝને જેન્ટ્સને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા, તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? તાંદલજામાં ત્રીજો અકસ્માત છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી। સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી। શું નામ તમારું? મારું નામ છે આરિફ શેખ।